નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આવાસના મકાનોમાં રહીશોને પડતી અનેક મુશ્કેલી, લોકોની મહાનગરપાલિકા ખાતે રજૂઆત બાદ રિનોવેશન માટે તંત્રની ખાતરી। પોરબંદરમાં આપ પાર્ટીના આગેવાનોએ કર્યું વિરોધ પ્રદર્શન। વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન દ્વારા કરાઈ માંગ। પોરબંદરમાં મેલડી માતાના મંદિરની જોવા મળી ખાસ વિશેષતા। મંદિરમાં ભૂવા ભરડા નહીં તો ફંડ ફાળો ઉઘરાવવાની પણ મનાઈ છે। જેતપુરના નવાગઢ ચોકડી પાસે એસટી બસનો સર્જાયો અકસ્માત। ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનો મુસાફરોનો આક્ષેપ। પોરબંદરના આવાસના મકાનોમાં નબળા બાંધકામના મુદ્દે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ફ્લેટ્સની છતમાંથી પોપડા પડવાની ઘટના બની હતી, જ્યારે સ્થાનિકોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી। પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા 2200થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ આવાસોના બાંધકામના સમયે જ ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। હવે ફરી એકવાર આ આવાસો ચર્ચામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસમાં આશરે 20 જેટલા ફ્લેટોની છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવતા રહેવાસીઓમાં ભય અને રોષ ફેલાયો છે। આ મુદ્દે આજે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ડેપ્યુટી મેયર મનીષભાઈ સિયાળને રૂબરૂ રજૂઆત કરી હતી। છતમાંથી પોપડા પડવા ઉપરાંત સફાઈની સમસ્યા, ભૂંડનો આતંક અને જાડી ઝાકરા દૂર કરવાની માંગ સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। અરુણા સંજય રાડિયા છે। હું આવાસમાં 50-15 નંબરની બ્લોકમાં રહું છું અને અમને ઘણી બધી પ્રોબ્લેમો હતો। વારંવાર છત પરથી પાણીની, ગંદકીની ઘણી બધી પ્રોબ્લેમ હતી। એ પ્રોબ્લેમને લઈને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા નગરપાલિકામાં। અમને બહુ સરસ આશ્વાસન આપી અને કીધું છે કે તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે અને એ ખુદ જાતે આવીને બધું ઇન્ફેક્શન કરશે એવો આશ્વાસન આપ્યું છે। સમસ્યામાં પાણીની પ્રોબ્લેમ, પછી ગંદકીની પ્રોબ્લેમ, પછી જીવજંતુઓની પ્રોબ્લેમ, પછી અત્યારે જે હાલની તકમાં ઘણી બધી જગ્યાએ બધાને છતું પડે છે એની પ્રોબ્લેમ, એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપવાનું અમને આશ્વાસન આપ્યું। મારું નામ હિતેશ રતનસિંહ સોનીગ્રા છે। હું 3 વર્ષથી આ 50 નંબરમાં રહું છું બ્લોકમાં અને અટાણ સુધી તો કોઈ જાતની તકલીફ નથી, પણ હમણાં 2 વર્ષથી એટલી તકલીફ પડે છે સાહેબ તેની વાત પૂછોમાં। અટાણે ભયનો એટલો માહોલ છે કે અમે અંદર ઘરમાં જઈ પણ શકતા નથી અને છત તો અટાણે એકાદી 2 તો બિલ્ડિંગમાં પડે જ છે વારંવાર। અમે મનીષ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા તો એમને કીધું છે કે આ 4 બિલ્ડિંગ તમને નવેસરથી બનાવશું, પણ આનો સોલ્યુશન પણ તમને જરૂરથી અમે કરી આપશું। અને ગંદકીનો પણ સોલ્યુશન એને કીધું કે જેસીબી અહીંયા મોકલશું અમે અને હું રૂબરૂ માથે ઊભીને બધું કામ કરાવીશ। અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા। 48 નંબરની બિલ્ડિંગ, 49, 50 ને 51 નંબરની બિલ્ડિંગના ત્યાં જે કાંઈ પણ સમસ્યા હતી એનું અમે મનીષભાઈ સિયાળને પાસે રજૂઆત કરી અને સંતોષકારક જવાબ આપ્યો અમને મનીષભાઈ સિયાળે, અને એને બધી જાતની અમને દીધેલું છે આશ્વાસન કે ત્યાં બધી જાતના કામ તમારા પતી જશે, અને મનીષભાઈ સિયાળનો ખૂબ ખૂબ આભાર। રહેવાસીઓની રજૂઆત બાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે આવાસોમાં વોટરપ્રૂફિંગ, સીડીઓમાં ગ્રીલ લગાવવાની કામગીરી તેમજ બિલ્ડિંગ નંબર 49થી 52 સુધીની 4 બિલ્ડિંગનું સંપૂર્ણ રિનોવેશન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે। મનીષભાઈ, આવાસના લોકો રજૂઆત કરવા આવ્યા હતા તો શું એનું નિરાકરણ? આવાસ યોજનામાંથી ત્યાંના જે રહેવાસીઓ છે એ લોકો મારા સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા કે એમના જે બિલ્ડિંગ છે, જે રિપેરિંગ વર્ક, અમુક બિલ્ડિંગ છે એ જર્જરિત છે, એના માટે એ લોકો અપીલ કરવા આવ્યા હતા। એટલે એમને સાંભળ્યા અમે અને એમને સંતોષકારક અમે જવાબ આપ્યો છે। એમાં જે 4 બ્લોક છે જે સ્ટ્રેન્થનિંગ કરવા માટે
એનું આખું રેટ્રોફિટિંગ કરવા માટે અમે ગવર્મેન્ટ આગળથી 7 કરોડની ગ્રાન્ટ માંગેલી છે. એ ગ્રાન્ટ જે પહેલી તકે આવી જશે એ પછી અમારું ટેન્ડરિંગ થઈ અને એ રિપેરિંગનું અને સ્ટ્રેન્થનિંગનું કામ ચાલુ થઈ જશે. અને બીજી જે જૂની બિલ્ડિંગો છે એનું વોટરપ્રૂફિંગ, એનું સ્ટેરકેસ, પછી ફાયર વર્ક એનું જે છે એના માટેનું ટેન્ડરિંગ થઈ ગયું છે અને એ અમારી સ્થાયી કમિટીમાં અત્યારે પેન્ડિંગ છે. એ વહેલી તકે અમે ફાસ્ટ ટ્રેક કરી અને એનું રિપેરિંગ કામ વોટરપ્રૂફિંગનું ચોમાસા પહેલાં થઈ જાય એ અમે બનતી કોશિશ કરશું. એ 4 બ્લોક છે એમાં શું કયા નંબરના બ્લોક છે ને એમાં શું કામગીરી ખાસ છે જર્જરી? એમાં 48, 49, 50 ને 51 એ 4 બ્લોક છે જેનો સર્વે થયેલો. એટલે એમાં એવું છે કે આમાં કામ જે થયું એ થોડુંક નબળું. હવે એનું પાછું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે. એને જે પણ એ નબળી વસ્તુ હોય દિવાલથી લઈને સ્લેબ, એનું આખું નવેસરથીનું સ્ટ્રેન્થનિંગ થશે અને જે બ્લોક છે એ પાછા રિપેરિંગ કરી અને જે માલિકોને છે એમને પાછા પરત એમને જ આપવામાં આવશે. એક સમયે જેના બાંધકામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા તે જ આવાસોમાં હવે સતત છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી કામગીરી કેટલા સમય પૂર્ણ થાય છે અને રહેવાસીઓને કાયમી રાહત મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ₹15 કરોડના ખર્ચે બનાવનારા આઇકોનિક રોડ પ્રોજેક્ટને લઈને મહાનગરપાલિકાએ કાર્યવાહી તેજ કરી છે, જેમાં છાયા ચોકીથી છાયા ફુવારા સુધીના માર્ગ પર આવેલા અંદાજે 150 દબાણોને દૂર કરવા નોટિસ પાઠવાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકીથી છાયા ફુવારા સુધી અંદાજે ₹15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે માર્ગ પર આવેલા ઓટલા, વંડા, રવેશ સહિતના અંદાજે 150 નાના મોટા દબાણોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સંબંધિત મિલકત ધારકોને દબાણ અંગેના આધાર પુરાવા મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. નોટિસ મળતા અસરગ્રસ્તોમાં ચકચાર ફેલાઈ ગયો છે. જોકે કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે તેમની પાસે મિલકત સંબંધિત જરૂરી પુરાવા ઉપલબ્ધ છે અને તે મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવશે. હું મહેન્દ્રભાઈ ઝાલા, વોર્ડ નંબર 10માં પોરબંદર છાયા વિસ્તારમાં રહું છું અને મારું રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે છાયા રોડ ઉપર, જેના પાકા દસ્તાવેજ છે બરાબર, તેમજ પ્રોપર્ટી કાર્ડ અને સિટી સર્વે નંબર પણ છે. તો મને કમિશનર સાહેબ શ્રીએ મને 100 કોજ નોટિસ ફાળવેલી છે અને પુરાવા તમે રજૂ કરો. તો મારે પાસે તો બધા પુરાવા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ માર્ગ પર અનેક ઓટલા અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર નોટિસો પાઠવાતા આઇકોનિક રોડ પ્રોજેક્ટ અને દબાણ દૂર કરવાની કાર્યવાહી શહેરના ચર્ચાનો વિષય બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વચ્ચે પોરબંદર શહેર અને જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. ત્યારે આજે પણ દિવસભર વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર હળવા ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. સમગ્ર રાજ્યમાં હાલ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. પરંતુ પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ હોવા છતાં માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડી રહ્યા છે. આજે પણ પોરબંદર શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જોકે આ વરસાદ ખેતી માટે પૂરતો ન હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી બાદ હવે પાકના વિકાસ માટે સતત અને સારા વરસાદની જરૂર છે. માત્ર ઝાપટાથી ખેતરોમાં પૂરતો ભેજ જળવાતો નથી, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ હવામાનમાં વરસાદી માહોલ યથાવત છે, પરંતુ પોરબંદર જિલ્લામાં મેઘરાજા હજુ મન મૂકીને વરસ્યા નથી. હવે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધના પડઘા હવે પોરબંદર સુધી પહોંચ્યા છે, જેમાં આજે પોરબંદરમાં આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધને સમર્થન આપતા પોરબંદરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
જેમાં ગોઢાણીયા કોલેજ નજીક આમ આદમી પાર્ટીના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે દિલ્હી ખાતે જે વિદ્યાર્થીઓ દ્વારા જંતર મંતર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન માત્ર ને માત્ર નીટની જે એક્ઝામની અંદર જે પેપરો ફૂટી જાય છે, વારંવાર પેપર ફૂટે છે અને એ ફૂટ્યા પછી જ્યારે માર્ચ કરવામાં આવી અને માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ શાંતપૂર્ણ રીતે અહિંસક રીતે આંદોલન કરતા હતા, એ સંસદ તરફ કૂચ કરતા હતા, ત્યારે આ સરકારના આદેશથી વિદ્યાર્થીઓ ઉપર બર્બરતા પૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો. લાઠીની અંદર ખીલીઓ ઠોકી અને એ વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને આ ગઈકાલે એક વિદ્યાર્થીનું મોત પણ થયું છે. અને એ સિવાય જ્યારે આ એક્ઝામની અંદર પેપર ફૂટ્યું ત્યારે પણ 20 વિદ્યાર્થીઓએ સુસાઇડ કરી લીધું. તો આની જવાબદારી કોઈ તો લેવું જોઈએ ને, અને એનો જવાબદાર આપણો જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન છે, અને ધર્મેન્દ્ર પ્રધાનજીએ એ જવાબદારી સમજી અને રાજીનામું આપવું જોઈએ. આજે હજી એ રાજીનામું આપવા માટે તૈયાર નથી. ત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આજે વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તો એ કોના આદેશથી કરવામાં આવ્યું છે એના માટે જવાબ આપે. બરાબર, આ વિદ્યાર્થીઓ એક યુવા ધન છે આપણા ભારતનું, એ પીછેહટ કરવાના નથી. કારણ કે આજે આઝાદી મળી છે ત્યારે ભગતસિંહ ઊભો થયો હતો અને ભગતસિંહે કાળા અંગ્રેજોને જગાડ્યા હતા. અરે અંગ્રેજોને જગાડવા માટે, ભાજપી અંગ્રેજોને જગાડવા માટે આજે યુવા ધન તૈયાર થયું છે. સરપરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, सरपरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोश कितना बाजू ये कातिल में है. अरे भक्ता हमें बता देंगे तुझे वो आत्मा, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. जय हिंद, वंदे मातरम, ભારત માતા કી જય. આજે એક બધા અલગ અલગ કોઈ પાર્ટીનું આ નથી, અલગ અલગ લોકો છે, સામાજિક સંસ્થાઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે સંકળાયેલી સંસ્થાઓ છે એના યુવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા આ એક જાતનું આયોજન હતું. આયોજનની અંદર અમારે જે વિદ્યાર્થીઓ અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે, એ વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓના મુદ્દે દિલ્હીથી શરૂ થયેલા વિરોધના પડઘા હવે અન્ય શહેરોની સાથે પોરબંદરમાં પણ સંભળાઈ રહ્યા છે. ત્યારે પ્રદર્શનકારોએ સરકારને વિદ્યાર્થીઓની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં અંદાજે 10 જેટલી પોસ્ટ માટે યોજાયેલા આ ભરતીમાં આશરે 300 ઉમેદવારોએ ભાગ લીધો હતો. પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વિવિધ વિભાગોમાં નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં ફૂડ ઇન્સ્પેક્ટર, વર્ક આસિસ્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર તેમજ ક્લાર્ક સહિતની અંદાજે 10 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં આશરે 300 જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ ઉમેદવારો મહાનગરપાલિકા કચેરીએ પહોંચી ગયા હતા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા. મહાનગરપાલિકામાં નવી જગ્યાઓ માટે ભરતી શરૂ થતાં રોજગારની રાહ જોતા યુવાનોમાં આશા જાગી છે. હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાયક ઉમેદવારોની પસંદગી કરી આગામી તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના પાણી પુરવઠા માટે પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજનું સમારકામ કરાયું છે, જેમાં મહાનગરપાલિકાના વોટર વર્કર વિભાગે આ સમારકામ પૂર્ણ કર્યું છે, જેના કારણે શહેરમાં પાણીનો પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા વનાણા ગામ પાસે બ્રિજ નીચે લીકેજ થયેલી 700 mm મુખ્ય પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું છે, જેમાં ફોદાળા ડેમથી જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ મારફતે શહેરમાં પીવાનું પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા પાણીનો નોંધપાત્ર વેડફાળ થઈ રહ્યો હતો.
શહેરવાસીઓને નિયમિત પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાએ 22 જુલાઈના રોજ એક દિવસ પાણી પુરવઠો બંધ રાખી સમારકામની કામગીરી હાથ ધરી હતી. આ સમારકામ દરમિયાન ડીવોટરિંગ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાઇપલાઇનની સફાઈ કરી 700 mmsનો ચાપડો લગાવી લીકેજ દૂર કરવામાં આવ્યું હતું. સાથે જ પાઇપલાઇન સાથે જોડાયેલા 2 એર વાલ્વનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થતાં પાણી પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો લાભ ઝડપીથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે જિલ્લાના સૌથી વધુ ખેડૂતોના કૃષિ સાધનોનું સ્થળ પર જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવી ખેતીમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા બાવડાવદર નજીક સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાણાઓ અને કુતિયાણા તાલુકાના આઈ ખેડૂત પોર્ટલ હેઠળ મંજૂરી મેળવનાર 100થી વધુ ખેડૂતોના મિની ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનોનું સ્થળ પર જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતું કે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મારફતે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોતાના જ આંગણે નાગરિકોને તાજા અને રસાયણ મુક્ત શાકભાજી ઉગાડવા સહેલા પડશે, કારણ કે નાયબ બાગાયતી નિયામકની કચેરી દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી હતી, જેમાં હવે વિવિધ શાકભાજીના બિયારણના પેકેટ માત્ર 5 રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઘર આંગણે તાજા અને રસાયણ મુક્ત શાકભાજીનું ઉત્પાદન વધે તેમજ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું રહે તેવા હેતુથી પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કિચન ગાર્ડન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મરચી, ટામેટી, રીંગણ, તુરિયા, તુવેર, ગલકા, કાકડી, ચોળી, દૂધી, ડુંગળી, ભીંડો અને ગુવાર સહિત વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણના પેકેટ માત્ર 5 રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લઈને નાગરિકો પોતાના ઘર આંગણે જ ઓર્ગેનિક અને તાજું શાકભાજી ઉગાડી શકશે, જેના કારણે પરિવારને સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળશે તેમજ બજારમાંથી શાકભાજી ખરીદવાનો ખર્ચ પણ ઘટશે. બિયારણ મેળવવા ઈચ્છુક લોકોએ નાયબ બાગાયત નિયામકની કચેરી સાંદીપની રોડ, પોરબંદર ખાતે સંપર્ક કરવાનો રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હિન્દુ સ્મશાન ભૂમિ પાસે મસાણી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંના સંચાલકો ફંડ એકત્રિત કરતા નથી તેમજ મંદિરમાં પૈસા ધરવાની પણ મનાઈ ફરવામાં આવી છે. પોરબંદરમાં હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ નજીક મસાણી મેલડી માતાજીના મંદિરનું નિર્માણ થયું છે. આ નવનિર્માણ મંદિરમાં મેલડી માતાજી તેમજ ભગવાન વિષ્ણુના 10 અવતાર પણ બિરાજે છે. આ મંદિરની વિશેષતા એ છે અહીં પૈસા ધરવાની મનાઈ છે તેમજ આ મંદિર માટે કોઈ ફંડ ફાળો પણ ઉઘરાવાતો નથી. ત્યારે આ મંદિરના સંચાલકોએ મંદિરના નામે કોઈ ફંડ ફાળો ઉઘરાવતું હોય તો તેને આપવાની પણ મનાઈ ફરમાવી છે તથા અહીં કોઈ ભૂવા ભરાડા નથી કે કોઈ પ્રકારના દાણા પણ જોવામાં આવતા નથી. મારું નામ નિલેશ ભનુભાઈ મકવાણા છે અને આપણે આ પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ પાસે મસાણી માતાજીનું મંદિર આવેલું છે અને આ જે કંઈ મંદિર કર્યું ને 1.25 વર્ષ થયું છે. અને બીજું કે અંદર 10 અવતાર છે જે વિષ્ણુ ભગવાનના, એનું આખું બધું રિનોવેશન કરેલું છે અને નીચે લાદીથી માંડીને બધું કામ કરાવેલું છે. અમે ક્યાંય પણ ફાળો લીધો નથી અને અહીંયા અમારે કોઈ લેતી દેતી કરતા નથી. અને આ મંદિર બાબતે મતલબ કે હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ પાસે જે મસાણીમાનું મંદિર આવેલું છે એ મંદિરનો અમે કોઈ પાસેથી ફાળો લેતા નથી અને કોઈ પણ ફાળો લેવા આવે તો કોઈ આપતા નહીં. અને એક બીજું પૈસા ધરવાની પણ મનાઈ છે અમારે, પણ લોકો તોય 10-20 રૂપિયા ધરાર નાખી જાય છે. બરોબર, અમે એ 10-20 રૂપિયા જે કાંઈ આવતા હોય અમે ગાઈને કે જે કાંઈ XYZ અમે કરતા હોય અમારી રીતના. ને પહેલી વાત કે અહીં કોઈ ભૂવો છે નહીં, અહીં દાણા જોવાની ને બધી મનાઈ છે. આજ લોકો કહે કે અમારે તાવો ને જે કાંઈ કરવો તો એની સ્વચ્છાએ આવતા હોય. અને એક બીજું કે કોઈ શણગાર છે પછી કોઈ પ્રસાદ આપ્યો અમને, અમે લઈ લઈએ, અમે કોઈને ના નથી પડતા. બરોબર, અને દાણા જોવાની અને અહીં કોઈ ભૂવો તો છે જ નહીં. આ અદાલત છે ડાયરેક્ટ, ને લોકો ખુદ આવીને કહે છે અમને કે ભાઈ અમારું અહીં ડાયરેક્ટ કામ થઈ ગયું છે. ને ઘણા આવીને અમને કે કાંઈ પણ કામકાજ હોય તો મૂંઝાતા નહીં, પણ ના બસ અમારે સાથ સરકાર છે, અમારે બીજું કાંઈ નથી જોતું. બરોબર, પ્રસાદી રવિવારે અને મંગળવારે એ આપણે પ્રવીણભાઈ કોરાવા છે એ મોકલાવે છે, પછી બીજા ઘણા ભક્તો આવે છે એ લઈને આપી જાય છે અમને, એટલે અમે બધાને આપી દઈએ.
રાણાવાવ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરી છે, જેમાં 5 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. ત્યારે મોબાઈલ પરત મળતા અરજદારોને રાણાવાવ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બરડા પંથકના મોઢવાડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છગન નારણ પાંડાવદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના રોડ પરનો ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી જતા ભારે અફરાતફરી મચી હતી અને અકસ્માત બાદ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપો થયા છે. કેશોદથી પાવાગઢ જતી એસટી સ્લીપર કોચ બસ જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેમાં આ બસ રોડ પરનો ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને બાજુના રહેણાંક વિસ્તારના તરફ પહોંચી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને મુસાફરો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક પેસેન્જરોએ ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મુસાફરોએ ડ્રાઈવરનો વિડીયો પણ ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે ડ્રાઈવરને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશને ખસેડ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા અને મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. આ કયા બસની રૂટ હતી? કેશોદથી પાવાગઢની રૂટ હતી. તો શું બનેલો હતો? એ ડ્રાઈવરે કંઈ બેલેન્સ ખોયું કે કોઈ નશામાં હતો કે હજી કન્ફર્મ નથી. પોલીસે એમને લઈ ગયા છે. બસ અહીંયા બંધ પડી ગઈ છે ટેકનિકલ ફોલ્ટને લીધે. પેસેન્જર હેરાન થયા છે, પણ બધા સેફ છે, કોઈને કંઈ લાગ્યું નથી, બધું ફાઇન છે. કંડક્ટરે બીજી બસની વ્યવસ્થા પણ કરેલી છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. એટલે અચાનકથી તમે ખ્યાલ કઈ રીતે પડ્યો તમને? બેલેન્સ ગાડીનું બસનું બેલેન્સ વિખાઈ ગયું. આખો રોડ ક્રોસ કરીને આવી ગઈ છે બસ, એટલા માટે બેલેન્સ આખું જતું રહ્યું. ડ્રાઈવરના કંટ્રોલ બહાર ગાડી જતી રહી, એટલે અત્યારે પોલીસ ડ્રાઈવરને લઈ ગયા છે, પૂછતાછ કરે છે કે આગળ શું થાય તો કંઈક પછી ખબર પડશે. થેન્ક યુ. શું નામ? કિશોરભાઈ પરમાર. બનાવ શું હતો? બનાવમાં ભાઈને મેં જેતપુર વૈટાણ તાજ મેં ભાઈને પૂછ્યું, ભાઈ એમાં બસમાં વાસ આવે કે શું વાંધો છે? કોને પૂછ્યું? કિલિન્દર સાહેબને, કંડક્ટરને. કોના વિશે પૂછ્યું હતું? વાસ વિશે. વાસ આવે તો શું વાંધો છે એમાં? કે કાંઈ નથી ભાઈ, કે એમાં કાંઈ વાંધો નથી. નીચે ઉતરીને ભાઈ ટ્યુબલાઇટ ત્યાં જોવાઈ ગયા, કાંઈ વાંધો નહીં, ચાલો ચાલુ કરો બસ કે પછી આ બનાવ બન્યો. તો શું બનાવ બન્યો? બનાવ ભાઈ એમ કે ડિવાઇડર ઠેકાડીને સ્ટીયરિંગ ઘટી વળી ગયું આખું. તમને પેસેન્જરને શું લાગે છે, કેમ બનાવ બન્યો? પેસેન્જર પીવાની છે બનાવ બન્યો. એટલે ડ્રાઈવરે દારૂ પીધો એવું કહ્યું છે? ડ્રાઈવરે દારૂ પીધેલો છે. બધા કયા નામ? મારું નામ લક્ષ્મણભાઈ. હા, બનાવ શું હતો? બનાવમાં રિક્ષા આગળ હતી ને, રિક્ષાને બચાવવા જતા કાઉ માર્યું ને એમાં સ્ટીયરિંગ રોડ વ્હીલ આખે ઓલું સ્ટીયરિંગ આખે કોઈ ઘૂમરો મારી ગયું છે, એટલે કાબુ ન રહી ગાડી, એટલે આ બનાવ બન્યો છે. કોઈને કઈ જાન ઈજા? જાન ઈજા રિક્ષા વાળાને કોઈને લાગ્યું હોય તો, બાકી બસમાં પેસેન્જર ને કોઈને લાગ્યું છે? ના, બીજું કોઈ પેસેન્જર કોઈ કઈ કીધું. રિક્ષા વાળાને એજન્ટ કદાચ લાગ્યું હોય તો આપણે ખબર નથી. હું તો પેસેન્જર ઓલા ડ્રાઈવર પીધલમાં હતા? હવે એ તો મને ખબર નથી ભાઈ. હા, કેવા હવે બે તો હોઈ ગયો લક્ષ્મણભાઈ મોઢું એનું. એને ઉદ્યોગનગર આપણે ઉદ્યોગનગર પોલીસ વાળા લઈ ગયા હે? હા, ખબર છે? એ બેહાડી ગયા હે. હું આવેલા પેસેન્જર ઓલું કરતા હતા ને એની પાછળ છું. પછી અમારા એટીઆઈ ને ફોન કર્યો હે, જેતપુર વાળા પીઆઈ ને, પરસોત્તમભાઈ. એમને ન લઈ જાય એને? તમારું શું કેવું? એમને ન લઈ જાય, તમારું શું કેવું? ના લઈ જાય. એટલે પીધલમાં છે કે નહીં? એ તો મેં હજી મોટું એમને ન લઈ જાય, તમારું શું કેવું? એ તો એમને તો ના લઈ જાય. હા, તમારું શું કેવું? એમને ના લઈ જાય, આપણે તો ડ્રાઈવર પીધલમાં છે કે નહીં? મારે એને મોટું એલું કર્યું, મારે કેમ આ પાડવી? પોલીસ એમને ન લઈ જાય, તમારું શું કેવું? એક્સિડન્ટ કર્યું લઈ તો જાય ને પોલીસ. એ તો એ લોકો જે ઓલું ચેકઅપ કરે ને જે.
રાણાવાવના વાગડિયાવાસ નજીકથી જુગાર રમતા 2 મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે દરોડો પાડી ગોરધન મકવાણા, સંજય મકવાણા, સોનિલ વિરમગામા, રૂપેલબેન કુંભારડા, સોનલબેન જીંજુવાડિયા અને જાહેરમાંથી ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,600 કબજે કર્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ફૂલવાડી નજીક રહેતા પરમીબેન કેશુ કડચા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના ટુકડા મિયાણી ગામે રહેતા એક આધેડે આપઘાત કરી લીધો છે, જેમાં માલદેભાઈ વેજાભાઈ ઓડદ્રા નામના આધેડે કોઈ કારણસર જડી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં આવાસના મકાનોમાં રહીશોને પડતી અનેક મુશ્કેલી, લોકોની મહાનગરપાલિકા ખાતે રજૂઆત બાદ રિનોવેશન માટે તંત્રની ખાતરી. પોરબંદરમાં આપ પાર્ટીના આગેવાનોએ કર્યું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન દ્વારા કરાઈ માંગ. પોરબંદરમાં મેલડી માતાના મંદિરની જોવા મળી ખાસ વિશેષતા. મંદિરમાં ભૂવા ભરડા નહીં તો ફંડ ફાળો ઉઘરાવવાની પણ મનાઈ છે. જેતપુરના નવાગઢ ચોકડી પાસે એસટી બસનો સર્જાયો અકસ્માત. ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનો મુસાફરોનો આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.